કાયદા કાનૂનનું ભાન કરાવનાર જ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય તે કેમનું ચાલે? હાલ અત્યારે પોલીસ કર્મીઓ એક્ટિવ છે. રક્ષિત કાંડ થયા બાદ ગૃહ વિભાગ અત્યારે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. અલગ અલગ જગ્યા પર વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. બ્રેથ એનાલાઇઝરથી વાહન ચાલકોના મોઢા પણ સૂંઘવામાં આવી રહ્યા છે. તે પણ ચેક કરેલું છે કે નશામાં છે કે નહીં. જરૂરિયાત ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવે છે. તેવામાં એક પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક પોલીસ કર્મી ટુ વ્હીલર હંકારી રહ્યા છે. એ ટુ વ્હીલરમાં નંબર પ્લેટ જ નથી. નંબર પ્લેટ ન હોય તો સામાન્ય જનતા પાસેથી દંડ ફટકારવામાં આવે છે. તો આ પોલીસ કર્મીની ગાડી પર નંબર નથી તો એમની પાસે દંડ કોણ વસૂલશે? લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે. મિત્રો, કાયદા કાનૂનનું ભાન કરાવનાર જ કાયદા કાનૂનનું ઉલ્લંઘન કરતો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મીડિયામાં સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે. આ વિડીયોની પુષ્ટિ સ્પાર્ક ટુડે ન્યૂઝ નથી કરતું, પરંતુ સાહેબની નંબર પ્લેટ ક્યાં છે તે કોણ પૂછશે?